જય શ્રી કૃષ્ણ। આજે આપણે ગીતાજીના 7મા અધ્યાયની વાત કરીશું। 7મા અધ્યાયનો સારાંશ। 7મા અધ્યાયમાં શ્રી કૃષ્ણે પોતાના પૂર્ણ રૂપ જાણનાર મનુષ્યની પ્રશંસા કરી છે। તેમણે જણાવ્યું કે જ્ઞાનયોગ જાણ્યા પછી આ લોકમાં બીજું કંઈ જાણવા જેવું નથી। હજારો મનુષ્યોમાંથી કોઈ જ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે ને એમાંથી મને સત્ય સ્વરૂપે જાણનારું કોઈક જ છે। સમગ્ર જગતનો ઉત્પન્ન કરતા ને સંહાર કરતા હું જ છું। મારી ગુણમય દેવી માયા પર કરવી મુશ્કેલ છે। જે મનુષ્ય મારે શરણે આવે છે તે માયાને ઓળંગી શકે છે। 4 પ્રકારના આર્ત, જિજ્ઞાસુ, ધનની ઈચ્છાવાળાને જ્ઞાની આ મનુષ્યો મને ભજે છે। જે ભક્ત મારા જે સ્વરૂપને ખૂબ જ શ્રદ્ધાથી પૂજવા માગે છે તેની શ્રદ્ધાને હું અચળ કરું છું। તે દરેક કાળને જાણું છું પણ તેમાંનું કોઈ મને જાણતું નથી। ઈચ્છા અને દ્વેષને લીધે સૌ પ્રાણીઓ મોહ પામે છે, પરંતુ જે પુણ્યશાળી આત્માઓના પાપ નાશ પામ્યા છે તેઓ રાગદ્વેષના મોહથી છૂટી હંમેશા પરમાત્માને ભજે છે। જ્ઞાન વિજ્ઞાન યોગ। શ્રી કૃષ્ણ અર્જુન આગળ કહે છે, હે પાર્થ, મારામાં જે પોતાનું ચિત્ત પરોવે છે, મારો આશ્રય લે છે, તેવો જો તું થઈશ તો હવે કોઈ પણ જાતની શંકા વગર મને પૂર્ણ રીતે જે ઓળખી શકે તે રીતે સાંભળ। હું તને મારા અનુભવનું સંપૂર્ણ જ્ઞાન કહું છું। આ જાણીને તારે બીજું કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી। સિદ્ધિ મેળવવા હજારો મનુષ્યો યત્ન કરે છે, એમાંના કોઈક મારા સાચા સ્વરૂપને ઓળખી શકે છે। પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ 8 પ્રકારમાં મારી પ્રકૃતિ વહેંચાયેલી છે। આ 8 પ્રકારની મારી પ્રકૃતિને અપરાજળ પ્રકૃતિ કહેવામાં આવે છે અને તેનાથી જુદી જીવા સ્વરૂપ પર પ્રકૃતિ છે। આ પ્રકૃતિ વડે જ જગતને ધારણ કરવામાં આવ્યું છે। આ 2 પ્રકૃતિથી જળ ચેતન ઉત્પન્ન થયું છે। હું સમસ્ત જગતને ઉત્પન્ન કરનારને નાશ કરનાર છું। આથી મારાથી વધુ શ્રેષ્ઠ કોઈ નથી। જળનો રસ, સૂર્ય ચંદ્રમાનું તેજ ને સર્વ વેદોમાં પ્રણવ, આકાશમાં શબ્દ ને મનુષ્યોમાં પુરુષોત્તમ, પૃથ્વીમાં ગંધ, અગ્નિમાં તેજ, સર્વ પ્રાણીઓનું જીવન, તપસ્વીનું તપ, જીવોનું સનાતન બીજ પણ હું છું। બુદ્ધિમાનોની બુદ્ધિને તેજસ્વીઓનું તેજ, સર્વ પ્રાણીઓમાં કામ ને સાત્વિક રાજસિક તામસિક ભાવોનો સર્જક હું છું। હું એમાંનામાં નથી, પણ તેઓ બધા મારે આધીન થઈને મારામાં છે। મારી આ ગુણમય દેવી માયાને તરવી મુશ્કેલ છે। જેઓ શરણ આવે છે તે માયાને તરે છે। મારી આ માયાને કારણે જેનું જ્ઞાન નાશ પામ્યું છે તેવા દુષ્કર્મ કરનારા મને ઓળખી શકતા નથી, તેથી મારે શરણે આવતા નથી। દુઃખી, જિજ્ઞાસુ, વિષયી ને જ્ઞાની આ 4 પ્રકારના સદાચારી પુરુષો મને ભજે છે। આમાં પણ નિત્ય સદાચારી મને ભજનાર જ્ઞાની શ્રેષ્ઠ છે। આવા જ્ઞાનીને હું ઘણો પ્રિય છું, એવો જ્ઞાની મને પ્રિય છે। જ્ઞાની તો મારો આત્મા છે, કેમ કે તે એક ચિત્ત થઈને મારો આશ્રય કરી રહ્યો છે। આ જ્ઞાની વાસુદેવ રૂપે છે। આવા યોગી અતિ દુર્લભ છે। જે મનુષ્યો પુત્ર, કીર્તિ, શત્રુ વિજય આદિ વિષયોની ઈચ્છાથી વિવેકહીન બની ગયા છે, તે ભૂત, પ્રેત, યજ્ઞ આદિ દેવતાઓનું પૂજન કરે છે ને પૂર્વજન્મની વાસના અનુસાર તે દેવતાઓની આરાધનાના નિયમોનું પાલન કરીને દેવતાના સ્વરૂપને પૂજવા ઈચ્છે છે। તેને તે દેવતામાં હું દ્રઢ કરું છું। આથી કરીને તે ભક્ત દ્રઢ શ્રદ્ધાથી તે દેવનું પૂજન કરી
તે દેવો દ્વારા ઈચ્છિત ભોગ પ્રાપ્ત કરે છે. આ કામ મારી મારફત થયેલું છે, કેમ કે તે દેવો પણ મારું જ સ્વરૂપ છે. હું પોતાની યોગ માયાથી છૂપો રહું છું. આથી બધા આગળ જાહેર થતો નથી. અજ્ઞાનીઓ મને જન્મરહિત અવિનાશી જાણતા નથી. હું ભૂત, વર્તમાન ને ભવિષ્યકાળના બધા પ્રાણીઓને જાણું છું, પણ મારી માયાથી મોહ પામેલ કોઈ મને ઓળખી શકતું નથી. આ સંસારમાં સ્થૂળ દેહ ધારણ કરીને તેની અનુકૂળતામાં ઈચ્છા ને તેની પ્રતિકૂળતામાં દ્વેષ હોવાથી ઉત્પન્ન થયેલ ઠંડી ગરમી, સુખ દુઃખ આદિ દ્વંદ્વમાં મોહિત થાય છે. પણ પૂર્ણાત્માના પાપડ રહિત રાગદ્વેષ દ્વંદ્વથી મોહ મુક્તને દ્રઢ વર્તવાળા હોય છે. તેથી તેઓ મને ભજે છે. જે મનુષ્ય મારો આશ્રય લઈને ઘડપણ અને મરણથી મુક્ત થવા પ્રયત્ન કરે છે, તે બ્રહ્મને, અધ્યાત્મકને તથા બધા કર્મને જાણે છે. મનુષ્ય મને અધિભૂત, અધિદેવ ને અધિયજ્ઞ સહિત જાણે છે તે દ્રઢ મનવાળો મનુષ્ય અંતકાળમાં મને જાણે છે ને મારામય થઈ જાય છે. અતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો 7મો અધ્યાય સંપૂર્ણ. 7મા અધ્યાયનું મહાત્મ્ય ફળ. પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું, હે પ્રભો, હવે આપ અમને ગીતાજીના 7મા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવો. આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી. પાટલીપુત્રમાં શંકુકર્ણ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે વેપાર કરી પોતાના નિર્વાહ ચલાવતો હતો. તેણે 3 પુત્ર હતા. તે વેપાર અર્થે પરદેશ જવા નીકળ્યો. તે પહેલા પોતાના પાસે જ ધન હતું. તેણે પુત્રથી છાનું જમીનમાં ખાડો ખોદી દાટી દીધું હતું. પરદેશમાં કમનસીબે ઓચિંતા સાપ કરડવાથી તેનું મરણ થયું. એક દિવસ સર્પયોનિથી કંટાળી જતા તેણે પોતાના પુત્રો સ્વપ્નમાં આવીને કહ્યું કે હું સર્પયોનિમાં પીડાઈ રહ્યો છું, તેમાંથી મારો ઉદ્ધાર કરો. મેં જમીનમાં ધન દાટી દીધું છે, તે આ સ્થળે છે. તેના પુત્ર પિતાનો સર્પયોનિમાંથી ઉદ્ધાર કરવા શું કરવું તે અંગે વિચાર કરવા લાગ્યા. તેમનો વચ્ચેલો પુત્ર ધનની લાલચથી પોતાની પત્ની સાથે સ્વપાનમાં જયા ધન દાટેલું હતું ત્યાં પહોંચી ગયા ને જમીન ખોદવા લાગ્યો. તે જ્યારે જમીન ખોદી રહ્યો હતો તે સમયમાં દરમાંથી એક સર્પ બહાર આવ્યો ને તેમને કહેવા લાગ્યો કે તમે આ શું કરી રહ્યા છો? પુત્રે કહ્યું કે તમે સ્વપ્નમાં આવીને અમને કહેલ તે મુજબ અમે તમારો ઉદ્ધાર કરી રહ્યા છીએ. જમીનમાં જે ધન દાટવામાં આવ્યું છે તે બહાર કાઢી અમે તમારો ઉદ્ધાર કરવા પ્રયત્ન કરીશું. પુત્રના આ શબ્દો સાંભળી પિતાએ કહ્યું, આ ધનને બહાર કાઢીને વાપરવાથી મારો ઉદ્ધાર થવાનો નથી, પણ મારા શ્રાદ્ધના દિવસે ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરવો, બ્રાહ્મણને જમાડી તેમને દક્ષિણા આપો, આમ કરવાથી મારો ઉદ્ધાર થશે. પછી તમે 3 ભાઈઓ ભેગા કરી અહીં જ આવી જમીન ખોદીને ધન બહાર કાઢી સરખા ભાગે વહેંચી લેજો. વચલા પુત્રને લાગ્યું કે પિતાજીએ કહ્યું છે તેમ નહીં કરે ત્યાં સુધી તેમને ધન મેળવવાનું નથી. આથી પતિ પત્ની ઘરે જઈ બધી વિગત તેમના બંને ભાઈઓને જણાવી. આ પછી 3 ભાઈઓએ ભેગા મળી શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને બોલાવી ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરાવ્યો ને પછી બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપી. આથી કરી તેમના પિતાનો સર્પયોનિમાંથી ઉદ્ધાર થયો અને તેઓએ જમીન ખોદીને બધું ધન બહાર કાઢી સરખા ભાગે વહેંચી લીધું. ગીતાજીના 7મા અધ્યાયના પાઠથી પિતાની સાથે તેઓનો પણ ઉદ્ધાર થયો અને તેઓ વૈકુંઠ લોક પામ્યા.